રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જિલ્લામાં મેઘ રેડ એલર્ટને પગલે સાર્વત્રિક વરસાદ. નવસારીના 5 ગામના ખેડૂતોએ ભેલાણથી થતા નુકસાન બાબતે આપેલું આવેદનપત્ર. નવસારી SOGએ NDPSના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. મિથિલા નગરીમાં નવા નિર્માણ પામેલા રોડ પર પડેલો 10 ફૂટ લાંબો ભૂવો. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ચીખલી, વાંસદા, ગણદેવી તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નવસારી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે સમગ્ર જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નવસારી, વાંસદા, જલાલપોર, ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકામાં માત્ર 12 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વાંસદા તાલુકાના યાત્રાધામ ઉનાઈના માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. ઉનાઈ મંદિર નજીક આવેલ દુકાનોમાં પાણી ભરાયા હતા. ચીખલીના નેશનલ હાઈવે ઉપર પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હતો. નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચીખલી, ગણદેવી, વાંસદા પંથકમાં સતત વરસાદને પગલે અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થયો હતો. નવસારી શહેરને અડીને આવેલ પૂર્ણા નદી પણ 2 કાંઠે વહેતી થઈ હતી. સતત 2 દિવસથી વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ આંશિક વધારો થયો હતો. પૂર્ણાની સપાટી માત્ર 10 ફૂટ સુધી જ જોવા મળી હતી. પૂર્ણા નદી ઉપર નિર્માણ થયેલ ટાઇડલ ડેમ પણ છલોછલ થયો હતો. ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. નવસારી શહેરમાં સતત વધી રહેલા વરસાદને પગલે મનપાનું તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપાના ફાયર વિભાગના 95 કર્મચારીઓને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે. નવસારીમાં મનપા તંત્ર પૂરની સ્થિતિ સામે સજ્જ થયું છે. નવસારી શહેરની અંદર જે વરસાદ છે એ 235 મિલીમીટર જેટલો અત્યાર સુધીમાં કુલ નોંધાવેલો છે. એમાં છેલ્લા 10 વાગ્યા સુધીમાં વાત કરીએ તો 25 mm વરસાદ નોંધાયો છે. રોડ રસ્તાની વાત કરીએ તો એકદમ ક્લિયર રોડ રસ્તા છે. જે ગ્રામીણના લગભગ 14 રસ્તા છે એ આપણે બંધ કરેલા છે. બાકી આપણા જે સિટી એરિયાના રોડ રસ્તા છે ક્લિયર છે. ડ્રેનેજ, વોટર સપ્લાય અને સોલિડ વેસ્ટ એની કામગીરી અત્યારે બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે. આપણી પાસે 5 ફાયર સ્ટેશન છે અને 13 જે છે એ ફાયર જે છે વ્હીકલ છે અને 96 જેવા ફાયરના એમ્પ્લોય છે. એ ટીમોને અલગ અલગ વોર્ડની અંદર આપણે QRT ટીમ તરીકે જે છે ઓર્ડર કરેલા છે અને બધા જ જે છે એ આપણા ખડે પગે ટીમો તૈયાર છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણી ટીમો સજ્જ છે અને સજગ છે. આમ કોર્પોરેશન તરફથી પૂર્ણ તૈયારી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો આપણે પહોંચી વળવા માટે રેડી છે. એ પ્રકારની ફરજ પડે તો પણ આપણે શેલ્ટર હાઉસ જે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી દીધેલા છે અને આપણે ફાયરની ટીમ જે છે એ એકદમ રેડી છે. 5 બોટ પણ આપણી પાસે છે. તો બોટ થ્રુ પણ આપણે એને જે સ્થળાંતર કરી અને એને ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા પણ આપણી પાસે રેડી છે. SRP ગ્રુપ 11 વાવથી SDRFની એક ટીમ અમને નવસારી ખાતે ફાળવવામાં આવેલ છે. અમે આવીને ડિઝાસ્ટરમાં રિપોર્ટ કર્યો હતો. તેમાં
મહાનગરપાલિકામાં એસપી ઓફિસ, એટલે અમને એવું સૂચન કરવામાં આવેલ કે ભાઈ નીચાણવાળા વિસ્તારમાં તમે જાત તપાસ કરો, જેથી તમને ઓપરેશન એટલે કે બચાવ અને રાહતમાં તમે સરળ રહે, જેથી અમને એસપી સાહેબે અને મહાનગરપાલિકા તેમજ ડિઝાસ્ટર વાળાએ કીધું કે ચાલો તમે જાતે તપાસ કરી લો કે નીચાણવાળો વિસ્તાર કયો કયો છે, જેથી અમે તપાસ કરવા આ ટીમ સાથે અમે મહાનગરપાલિકાના અમારા સાથે ગાઈડ છે એમના જોડે અમે જોવા આવ્યા. અમારા પાસે સાધનો છે, લાઈફ બોય રિંગ, તેમજ અમારા પાસે 2 બોટો છે, તેમજ કટર મશીન, તેમજ કંઈક મકાન બકન પડી ગયું તો એને કાપવા માટે પણ અમારા પાસે સાધનો છે. એટલે સાધનો સાથે અમે બધા રેડી જ છે. નવસારીના 5 ગામના ખેડૂતોએ ખેતીના પાકને ભેલાણથી થતું નુકસાન અટકાવવા જિલ્લા કલેક્ટરને અને મનપાને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવસારી શહેરને અડીને આવેલા મોગાર, પરતાપુર, એરુ, હાસાપુર, મંદિર ગામના ખેડૂતોના ખેતરોમાં પશુઓ ભેલાણ કરી ખેતીના પાકને નુકસાન પહોંચાડે છે. 2021માં ખેડૂતો અને માલધારી ઢોર ચરાવવાની વચ્ચે મારામારી સુધીની ઘટના બની હતી. ખેડૂતોના ખેતરમાં પશુઓના કારણે થતા ભેલાણથી ખેડૂતના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. અગાઉ પણ મોટો વિવાદ થયો હતો. 2021થી આ પ્રશ્ન ચાલતો આવેલો છે. આ સમસ્યા ઠેરની ઠેર છે. ગુરુવારે 5 ગામના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સહિત નવસારી મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી. માલધારીઓ દ્વારા તેમના ઢોરોને હાસાપોર, મોગાર વિસ્તારમાં આવી નુકસાન નહીં કરે તેવી બાહેધરી આપવા છતાં આજ દિન સુધી ઢોર ખેતરોમાં ઘૂસી જઈ ઊભા પાકને નુકસાન કરી રહ્યા છે. ખેડૂતોનો ઊભો પાક નુકસાનગ્રસ્ત થયો છે. 2021 બાદ ફરીથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આજે જે ખેડૂત સમાજ ભેગો થઈને જે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે તે બદલ હું ખેડૂત સમાજના વતી હું કહેવા માંગુ છું કે આ માલધારીઓ અને રખડતા ઢોરના ખૂબ ત્રાસ છે. આજે ખેડૂતો જ્યારે અન્ન પકાવવા માટે જે પહેલેથી ધરું રાખે છે તેનું પણ નુકસાન કરી જાય છે, તો પ્રજાને અમે શું ખવડાવીશું? આવી બધી ઘણી સમસ્યા છે. માલધારીઓ છે ને જે રાતના આવીને છીંડા પાડે, પછી ઢોરો અંદર નાખે અને તેઓનો ત્રાસ છે. તો કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબને પણ અમને નમ્ર અરજ છે કે તેઓ પણ કડક પગલાં લઈ, કે એ લોકો દૂધ નહીં આપતા ભેંસોને, ગાયોને છે ને રાતના રખડતા મૂકી દે છે અને ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવે છે. તો આપને નમ્ર અરજ છે કે તમે એના પર કડક ને કડક પગલાં લો અને નિયમ અનુસાર એના પર કાર્યવાહી કરો. નવસારી જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી પવન ચંદ્રકાંત સુગુત વૈરાગીની જલાલપોર પોલીસે ધરપકડ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને વિજલપોર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપી પવન વૈરાગીને તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનામાં પોતાની સંડોવણી અંગે મહત્વની વિગતો આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલજી રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને નશીલા પદાર્થોના ગુનાઓ સામેની અસરકારક કામગીરી તરીકે જોવામાં આવી રહી છે. નવસારી શહેરના વીરાવળમાં 10 ફૂટ લાંબો ભૂવો પડ્યો હતો. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. નવસારીમાં ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. શહેરના વોર્ડ નંબર 4માં આવેલા મિથિલા નગરી અને વીરાવળ વિસ્તારમાં નવા બનેલા રસ્તા પર 10 ફૂટ લાંબો ભૂવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગ બેસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને પાલિકાની બેદરકારી સામે આવી છે. આ ભૂવો મિથિલા નગરી વિસ્તારમાં તાજેતરમાં કરોડોના ખર્ચે જીયુડીસી હેઠળ નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન અને નવા બનેલા રસ્તા પર પડ્યો છે. કામગીરીમાં વેઠ ઉતારવામાં આવેલી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. આ રહેણાંક વિસ્તારનો મુખ્ય માર્ગ છે, જ્યાંથી દરરોજ સેંકડો વાહન ચાલકો અને શાળાએ જતા બાળકો પસાર થાય છે. રસ્તા પર ભૂવો પડવાથી ગંભીર અકસ્માત સર્જાવાનો ભય સતત મંડરાઈ રહ્યો છે. આ ઘટના બાદ વોર્ડ નંબર 4ના કોંગ્રેસી નગરસેવક પ્રભાબેન વલસાડિયાએ સ્થળની મુલાકાત લીધી હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે શાસક પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે ગઈકાલે પણ ભૂવો પડ્યો હતો અને આજે પણ પડ્યો છે. સત્તાધીશો કામની ગુણવત્તાના નામે મોટી વાતો કરતા હતા. હું 15 વર્ષથી મિથિલા નગરીમાં રહું છું. ત્યાં પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે અને રસ્તાની સમસ્યા છે. સીધા રસ્તા પણ નથી. છોકરાઓને સ્કૂલે કેવી રીતે મોકલવા? દર બીજી દિવસે એક ભૂવો પડે છે. અમે સભ્યોને રજૂઆતો કરીએ છીએ પણ સભ્યો આવતા નથી. આજે બધી ચેનલો વાળા આવ્યા છે ત્યારે સભ્ય લોકો પણ આવ્યા છે. અમે વારે ફોન કરીએ છીએ, વારે અમારી રજૂઆત છે.
કે સીધા રસ્તા બનાવો. આ રસ્તામાં ખડ્ડામાં એક છોકરું પડી ગયું અને અમારા છોકરા પડી ગયા ઘરના, તો અમારે શું કરવું? કોને રજૂઆત કરવી? કોણ સાંભળે અમારી વાત? કોઈ સાંભળતું નથી, કોઈ સભ્ય સાંભળતા નથી અમારી વાત. વોર્ડ નંબર 4 એક મિથિલા નગરી વિસ્તાર અમારો મોટો વિસ્તાર છે અને મોટા વિસ્તારની અંદર એ લોકોને સવલત મળે તે માટે ડ્રેનેજ અને પાણીની વ્યવસ્થા જીવીડીસી તરફ કરવામાં આવી હતી એજન્સીથી. અને એ દરમિયાન હમણાં 10 થી 15 દિવસ પહેલા એક ડામરનું કામ સારું કામ થયું હતું, પણ વરસાદ વધારે પડતા અહીંયા ભૂવો પડ્યો છે. એ દુઃખદ ઘટના કહેવાય. પણ અમારા પોતાના નવસારીના મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ બી ચિંતિત છે અને અમે લોકો બી ચિંતિત છે અને અમે સ્તર પર આવી ગયા છે અને તાત્કાલિક રૂપે કામ ચાલુ કરાવી દીધું છે. અને અમે હાલ બી પ્રજાની વચ્ચે ને પ્રજાની પડકે રહીને આ કામગીરી કરી રહ્યા છે અને સાથે રહીશું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જિલ્લામાં મેઘ રેડ એલર્ટને પગલે સાર્વત્રિક વરસાદ. નવસારીના 5 ગામના ખેડૂતોએ ભેલાણથી થતા નુકસાન બાબતે આપેલું આવેદનપત્ર. નવસારી એસઓજીએ એનડીપીએસના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. મિથિલા નગરીમાં નવા નિર્માણ પામેલા રોડ પર પડેલો 10 ફૂટ લાંબો ભૂવો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.